કેટલાક ખેડૂતોએ સરકારના સહાય પેકેજને અપૂરતું ગણાવ્યું। તેમનો દાવો છે કે 1 વીઘા મગફળી પાછળ 14 થી 15 હજારનો ખર્ચ થતો હોવાથી આ રકમ ખેડૂતોને ઓછી પડે છે। સંપૂર્ણ પાક નિષ્ફળ જતા અને લોન લઈને વાવેતર કર્યું હોવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ નાજુક છે, ત્યારે સરકારે જાહેર કરેલા પેકેજમાં વધારો કરવો જોઈએ। ऑक्टोबर में 945 करोड़ रुपया मंजूर कर्या, हजी आप्या नथी। या वर्षना हजी सहाय आपी हजी आपी नथी। 18-19 वीमो छे जूनागढ़ जिल्लानो ई आप्यो नथी अने हवे आ 10,000 करोड़ रुपया गुजरातना खेडूत माटे मंजूर कर्या छे 250 तालुकामां। पण एने आपવો હોય तो तात्कालिक आपी दे, 24 कलाकनी अंदर आपी देवा जोईए तो रवि पाकनुं एने खेडूत वावेतर करी सके। बाकी अत्यारे खेडूत पासे नथी। दर वर्षे खेडूतनो खरीफ पाकनी लोनोना आंकड़ा वधी जाय छे, सरकारे जाणे छे, એટલે અત્યારે ખેડૂત દર વર્ષે દેવામાં ડૂબતો જાય છે કે ભાઈ ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં જે કંઈ રકમ આપવી જોઈએ તો જ ખેડૂત આગળ આવી શકે એમ છે। બાકી આ ખેડૂત અત્યારે ભાંગી ગયો છે અને એનું આર્થિક રીતે ખૂબ મોટી નુકસાની જ્યારે ગઈ છે ત્યારે સરકારે જે વિચાર્યું છે એ વ્યાજબી નથી।